હમણાં જ આગળ વાત કરી રહ્યા હતા ને આપણે સજ્જનતાની. મારા ગુરુજીના મિત્ર છે પૂજ્ય મહારાજજી, અને એમની કૃપા, એમનું આગમન મારી કથામાં એ મારા માટે સદભાગ્યની વાત છે. અને મારા ગુરુજી એમ કહે કે જ્યારે સજ્જનતાની વાત આવે તો મહારાજજીમાં ખૂબ સજ્જનતા ભરેલી છે, ખૂબ સેવાનો ભાવ, ખૂબ વિનમ્ર. હમણાં જે બે શબ્દ સાંભળ્યા ને કે સંત પરમ હિતકારી, નિરંતર સમાજના હિતનું વિચારે, એમને આપણે સંત કહીએ. અને એવા સંતનું આગમન આપણી કથામાં થાય ત્યારે ભગવાન મહાદેવની કથા છે ને એમાં સંત પધારે એટલે આપણા ભાગ્ય ખુલ્યા એમ કહેવાય. તમે બધા જો કે ભાગ્યશાળી છો કે એમના સાનિધ્યમાં જ રહો છો. અહીંયા આપણે કથાને આગળ લઈએ ને પછી આપણે મહારાજજીને પણ વિનંતી કરશું કે આપણને થોડા આશીર્વચન કહેશે આગળ. પરંતુ અત્યારે આપણે કથામાં આગળ વધીએ તો એ મહારાની મેના જે મનમાં જ્યારે પણ સતીજીને જોવે તો એવી ઈચ્છા કરે કે આવી મારી દીકરી હોય તો કેવું સારું. અને એ મહારાનીને ત્યાં જન્મ લેવાનું ભગવતીએ નક્કી કર્યું. તારકાસુરના વરદાનના કારણે દેવતાઓ દુખી છે ને બધાએ ભેગા થઈને મહારાજ હિમાલયને પ્રાર્થના કરી કે ભગવતીમાં આદિશક્તિનું યજન કરું. ભગવતીમાં આદિશક્તિ જો પ્રસન્ન થાય અને એ જો આ સમયે તમારે ત્યાં અવતાર લેવા માટે માની જાય તો એનાથી શ્રેષ્ઠ કંઈ પણ નહીં હશે. મહારાજ હિમાલયને જ્યારે ખબર પડી કે આદિશક્તિની સ્વયંની ઈચ્છા છે મારી પુત્રી સ્વરૂપે અવતાર લેવાની, તો પોતાને અત્યંત ધન્ય અનુભવિત કરીને ભગવતીમાં આદિશક્તિનું ધ્યાન તપસ્યા કરે છે મહારાણી મેના સહિત. અને માં આદિશક્તિ પ્રસન્ન થઈ વરદાન આપે છે કે સમયાંતરે હું આપને ત્યાં પુત્રી સ્વરૂપે અવતાર ધારણ કરીશ. પોતાનું વચન સાચું કરતા ભગવતીમાં આદિશક્તિ મહારાણી મેનાને ત્યાં સુંદર સ્વરૂપે અવતાર ધારણ કરે છે. સર્વપ્રથમ અષ્ટભુજા સ્વરૂપે અવતાર લઈ મહારાણી મેનાને વરદાનની યાદ અપાવે છે. તમે જે આદિશક્તિનું યજન કર્યું એ હું જ છું અને હું તમારે ત્યાં પુત્રી સ્વરૂપે આવી છું. મહારાણી મેના આનંદિત થયા. બાલ સ્વરૂપ ધારણ કર્યું છે ભગવતીએ. સુંદર નાના નાના હાથ, નાના નાના પગ, અને એ બાલ સ્વરૂપને મહારાણી મેનાએ પોતાના ખોળામાં એટલો બધો લાડ, એટલો બધો પ્રેમ હૃદયમાં ઉમળાઈ રહ્યો છે, એટલો બધો આનંદ ચારે તરફ છે કે ઋષિ મુનિઓ બધા જ મહારાજ હિમાલયના રાજ્યમાં રહેવા માટે આવી ગયા. સમય થયો અને પાર્વતીજી 5 વર્ષના થયા ને તે સમયે નારદજી મહારાજ આવે છે ભગવતીમાં આદિશક્તિના દર્શન કરવા માટે. જગતજનનીના દર્શન કર્યા ને મહારાજ હિમાલયે પૂછ્યું કે મારી પુત્રીનું ભાગ્ય મને કહો. એટલે આપણે વાત કરતા હતા ને કે પૂછાય કોને? અનુભવીને. ગમે તેને ગમે તે પ્રશ્ન ના કરી દેવાય. બાળકનો જન્મ થયો હોય, આજકાલ તો એવું છે કે જન્મ થાય એટલે તરત ને તરત જન્માક્ષર કાઢો. સૌથી પહેલા કો વિદેશ જશે કે નહીં, બરાબર ભણશે કે નહીં, ક્યારેક એવું પણ પૂછો કે ધર્મનું પાલન કરશે કે નહીં, સંસ્કૃતિને આગળ વધારશે કે નહીં, કોઈ સેવા કરશે કે નહીં, માતા પિતાની સેવા કરશે કે નહીં, બીજાની તો કરે કે ના કરે એ તો આગળની વાત છે. ક્યારેક એવો પ્રશ્ન પણ પૂછીએ. ભાગ્ય કહો એવો પ્રશ્ન કર્યો છે ત્યારે નારદજી મહારાજે મનોમન જગતજનનીને પ્રણામ કર્યા અને ત્યારબાદ ભગવતીનો હાથ જોતા
નારદજી કહે છે કે સર્વગુણ સંપન્ન તમારી કન્યા છે. અવગુણ તો ના કહી શકાય, પણ તો એક નાની એવી ખોટ છે. શું ખોટ છે? તો એને વિચિત્ર પતિની પ્રાપ્તિ થશે. પતિ કેવો હશે? તમે જેવો વિચારો છો એવો નહીં કે સરસ રાજકુમાર હશે ને સોનાનો મુગટ પહેરશે ને પીતાંબર પહેરશે ને, એવો નહીં. એમનો પતિ હશે જટાજૂટ ધારી, ભસ્મ લગાડેલો, સ્મશાનમાં રહેનારો, વૈરાગી, ભૂત પ્રેત પિશાચ નાગ સાથે રહેનારો, આ સંસારથી નિર્લિપ્ત, જેને કોઈ મોહ નથી, કોઈ આસક્તિ નથી, જેના પર કામનો પ્રભાવ નથી, કામને તો એ બાળીને ભસ્મ કરી દે, એવો પતિ મળશે. એટલે બધાને ચિંતા થવા લાગી કે આટલી સુંદર અમારી ફૂલ જેવી દીકરી અને આવો પતિ. બધાની આંખમાં આંસુ છે, પાર્વતીજીની આંખમાં આંસુ છે અને સાથે સાથે બધાના નેત્રમાં આંસુ છે. હવે શું કરીશું? પાર્વતીજી તો મનથી જાણી ગયા કે આ તો મારા મહાદેવ છે, આ તો મારા ભોળાનાથ છે. આ બાજુ બહુ અવાજ કરે છે, થોડું બંધ કરાવો. આ તો મારા મહાદેવ જ છે જાણીને આનંદ થઈ રહ્યો છે, અને બાકી બધાને ચિંતાના કારણે આંસુ આવી ગયા છે કે હવે શું થશે, અમારી દીકરીનું શું થશે. આ બધા જે અવગુણ છે, બધા અવગુણ એ ગુણમાં ફેરવાઈ શકે છે. ક્યારે? જો મહાદેવ તમારી પુત્રીનો સ્વીકાર કરે તો. ભગવાન મહાદેવની વાત કરો છો? અરે અમે ખૂબ ભાગ્યશાળી છીએ કે ભગવાન મહાદેવ અમારા જ રાજ્યમાં કૈલાસ પર બિરાજમાન છે. જઈને પ્રાર્થના કરો. જો ભગવાન મહાદેવ માની ગયા અને પાર્વતીજીનો સ્વીકાર કર્યો તો આ બધા અમંગલ મંગલકારી થઈ જશે. આ વેશ જે સાંભળવો નથી ગમતો, એના દર્શન કરવાથી મન શાંત થઈ જશે, મન આનંદિત થઈ જશે. ભગવતી માં પાર્વતીને લઈને મહારાજ હિમાલય ભગવાન મહાદેવના દર્શન કરવા ભોળાનાથ ધ્યાન મગ્ન છે અને કૈલાસ પર પધારે છે. મહારાજ હિમાલયે જઈને પ્રણામ કર્યા, પ્રભુએ આશીર્વાદ આપ્યા અને જેવા પાર્વતીજી ગયા, પાર્વતીજીને જોઈને જ ભગવાને નેત્ર બંધ કરી લીધા. અનુભૂતિ થઈ કે આ તો સ્વયં જગત જનની છે, નેત્ર બંધ કરી લીધા. મહારાજ હિમાલયે પ્રાર્થના કરી કે જો આપ મારા પર પ્રસન્ન હોવ તો મને આજ્ઞા આપો કે દરરોજ હું મારી દીકરી સાથે તમારા દર્શન કરવા આવું. એટલે મહાદેવે કહ્યું, તમે આવજો, તમારી દીકરી નહીં. હું વૈરાગી છું, હું આ સંસારની માયા જાળથી બહુ દૂર છું અને તમારી દીકરીના દર્શન મારે નથી કરવા, એટલે તમે તમારી દીકરીને લીધા વગર આવજો. પાર્વતીજી તરત જ બોલ્યા કે હે પ્રભુ, તમારા વિશે તો મેં સાંભળ્યું છે કે તમે નિર્લિપ્ત છો, તમે આ માયાથી નિર્લિપ્ત છો, તમે વૈરાગી છો, તમે તપસ્વી છો, તો મારા આવવાથી તમને શું તકલીફ થાય છે? મારા આવવાથી તમને તકલીફ ના થવી જોઈએ. ભગવાનને તકલીફ નથી, પણ ભગવાન મહાદેવે થોડુંક કળિયુગમાં આવું આવશે એમ સમજીને જ આ વાત કરી હશે કે મારે સ્ત્રીઓથી દૂર રહેવું છે. એક સંત હતા ને એમના 2 શિષ્ય. સંતે પોતાના બંને શિષ્યોને ખૂબ જ્ઞાન આપ્યું, ખૂબ ભક્તિનો પાઠ ભણાવ્યો અને પછી કાશી દર્શન કરવા મોકલ્યા. દર્શન કરવા જ્યારે ગયા, નીકળતા હતા ત્યારે મહાત્માએ કહ્યું કે જો તમારે બંને મારી એક વાતનું હંમેશા ધ્યાન રાખવું કે કોઈ પણ સ્ત્રીનો સ્પર્શ કરવો નહીં.
અને શું કહ્યું છે કે મંત્ર મૂલમ ગુરુર વાક્યમ, ગુરુનું વાક્ય, મંત્ર તો ગુરુ આપે, જે કોઈ પણ મંત્ર આપે એનો તો તમે જાપ કરો, પણ ગુરુ જે આજ્ઞા આપે અને એ આજ્ઞાનું પાલન કરીએ એ મંત્ર મૂલમ ગુરુર વાક્યમ. એટલે આ ગુરુજીએ આજ્ઞા આપી કે ક્યારેય કોઈ સ્ત્રીનો સ્પર્શ કરવો નહીં. કાશી ગયા, દર્શન કર્યા, દર્શન કરીને પાછા આવી રહ્યા હતા તે સમયે રસ્તામાં એક ગામ પાસે નદી હતી ને નદીમાં પૂર આવ્યું હતું ને એક સ્ત્રી ડૂબી રહી હતી. એટલે બેનને ડૂબતા જોઈને આ બંને શિષ્યો વિચાર કરે છે કે અહીંયા માનવતા બતાવી કે ગુરુ આજ્ઞાનું પાલન કરવું. આ વિચાર કરે છે ને તે સમયે બંનેમાંથી એક શિષ્ય નદીમાં કૂદી પડે છે અને બેનને પોતાના ખભે ઉચકીને ત્યાંથી લઈ આવે છે, નદી પાર કરાવે છે. વાત અહીંયા પૂરી થઈ ગઈ. પણ બંને શિષ્ય ચાલતા ચાલતા, પહેલાના સમયમાં તો ગાડી નહોતી ને પ્લેન નહોતા, ટ્રેન નહોતી, એટલે ચાલતા ચાલતા ગુરુ આશ્રમે પહોંચ્યા. ઘણા દિવસો થઈ ગયા. જેણે બેનને નદી પાર કરાવી હતી એ ભાઈ તો ભૂલી જ ગયા, પણ પેલા જે બાજુવાળા હતા એમને બરાબર યાદ હતું. એટલે જતામાં ગુરુજી કેમ છો, તબિયત સારી છે, અમે આટલા દિવસ પછી આવ્યા, આલો કાશીનો પ્રસાદ, એ બધું તો બાજુ પર રહ્યું. અને જતામાં જ ફરિયાદ, તમે ગુરુજી ના પાડી હતી ને કે સ્ત્રીનો સ્પર્શ કરવાનો નહીં, પણ આને તો એ સ્ત્રીને ખભે ઉચકી અને ખભે ઉચકીને નદી પાર કરાવી, તમારી આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું. એટલે ગુરુજી હસવા લાગ્યા. ગુરુજીએ કહ્યું કે એણે એ સ્ત્રીને ઉચકી પણ એ નદી કિનારે મૂકી આવ્યો, તું તો અહીંયા સુધી ખભે ઉચકીને લાવ્યો. એટલે આપણે એ નથી કરવાનું. અહીંયા ભગવાન મહાદેવે કહ્યું કે સ્ત્રીથી દૂર રહેવું એટલે મોહથી દૂર રહેવું, માયાથી દૂર રહેવું. અને મનુષ્ય મનુષ્યને મળવાનો જ છે, પણ મનુષ્ય એકબીજા પ્રત્યે જરૂર પૂરતી જ માયા રાખે અને પરમાત્મા સાથે પ્રગાઢ સંબંધ બાંધે તો એ આ સંસારના ચક્રવ્યૂહમાં ફસાય નહીં. પણ મનુષ્ય શું કરે છે? મનુષ્ય સાથે પ્રગાઢ સંબંધ બાંધે છે અને ભગવાન સાથે કામ પૂરતો. મારે આ કામ છે, હું આટલી માળા કરી દઈશ, તમે મારું આટલું કામ કરી દો. એટલે ભગવાન સાથે બિઝનેસ અને માણસ સાથે પ્રગાઢ પ્રેમ. એટલે અહીંયા પાર્વતીજીએ કહ્યું કે તમારું મન જો નિર્લિપ્ત હોય, તમે વૈરાગી હોય, તમે મનથી મક્કમ હોવ, તો હું ભલે ને સ્ત્રી છું ને ભલે ને તમારા દર્શન કરવા આવું, તમને કોઈ ફેર પડવો જોઈએ નહીં. જગતજનની જાણીને ભગવાન મહાદેવની પરીક્ષા લઈ રહ્યા છે અને ભગવાન મહાદેવ ઈચ્છે છે કે તમે ભલે અવતાર લીધો પણ હવે બીજી વાર મારે લગ્ન કરવા નથી. પણ પાર્વતીજી મનમાં કહે છે હવે મેં અવતાર લીધો છે તો તમારે મને સ્વીકાર કરવી જ પડશે. સમય વ્યતીત થતો ગયો. દરરોજ પાર્વતીજી ભગવાનની સેવામાં આવે છે. પછી પાર્વતીજી ત્યાં જ રહેવા લાગ્યા. ક્યારેક ભગવાનનું આસન સાફ કરી દે, ક્યારેક ભગવાન માટે ભોજન બનાવી દે. આ બધી સેવા જોઈને ભગવાન મહાદેવને થયું કે ક્યાંક ખરેખર મારું મન ના પીગળી જાય, એમ વિચાર કરીને ભગવાન મહાદેવ સમાધિસ્થ થઈ ગયા. ભોળાનાથને સમાધિ લાગી એટલે કૈલાસ પર મૌન, કૈલાસ પર શાંતિ. માં પાર્વતી સમજી ગયા કે પ્રભુએ કેમ સમાધિ લઈ લીધી છે. એટલે પાર્વતીજીએ કહ્યું તો હવે જ્યારે તમે સમાધિમાંથી જાગશો અને મારા પર પ્રસન્ન થશો ત્યારે જ હું મારી તપસ્યાનો ત્યાગ કરીશ, ત્યાં સુધી હું તપસ્યા કરીશ. અને ભગવતી માં આદિશક્તિએ તપશ્ચર્યાનો પ્રારંભ કર્યો. હજી તો બાળ અવસ્થા છે પાર્વતીજીની, અને બાળ અવસ્થાની અંદર ભગવતી તપ કરવા જાય છે ને કેવું છે ભગવતીનું સ્વરૂપ. આવો ભગવતીના દર્શન કરીએ. तप करने को निकली रे एक छोटी सी कन्या, तप करने को निकली रे एक छोटी सी कन्या,
करने को निकली रे एक छोटी सी कन्या। कन्या से पूछा कि नाम तेरा क्या है। 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 पार्वती पार्वती नाम बतायो रे एक छोटी सी कन्या। पार्वती नाम बताइयो रे एक छोटी सी कन्या। तप करने को निकली रे एक छोटी सी कन्या। तप करने को निकली रे एक छोटी सी कन्या। ભાવથી એ પાર્વતીજીના સ્વરૂપનું ધ્યાન કરતા કરતા થોડી તાળી પાડો પાડો. कन्या से पूछा कि माता तेरी कौन है। 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 मैना देवी नाम बतायो रे एक छोटी सी कन्या। मैना देवी नाम बताइयो रे एक छोटी सी कन्या। तप करने को निकली रे एक छोटी सी कन्या। तप करने को निकली रे एक छोटी सी कन्या। जय हो. कन्या से पूछा कि पिता तेरा कौन है। 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 हिमालय हिमालय नाम बतायो रे एक छोटी सी कन्या। हिमालय नाम बताइयो रे एक छोटी सी कन्या। तप करने को निकली रे एक छोटी सी कन्या। तप करने को निकली रे एक छोटी सी जय हो. कन्या। कन्या से पूछा कि गुरु तेरा कौन है. कन्या से पूछा कि गुरु तेरा कौन है। હવે તપસ્યા કરે ને ભક્તિની શરૂઆત કરીએ મૂળ તો ગુરુ વગર ના થાય. કોઈ એમ કે ભાઈ મારે તો ગુરુની જરૂર નથી ને જાતે ચોપડા વાંચીને આગળ વધું તો એવું થાય નહીં. ગુરુની સૌથી પહેલા જરૂર પડે. અને અહીંયા પાર્વતીજીના ગુરુ કોણ છે? નારદજી. નારદજીની વાત આવે એટલે આપણને એમ કે નારદજી કેવા, પણ નારદજી એટલે દેવર્ષિ, બહુ મહાન ઋષિ. એમનું નામ જ શું છે? નારદ. એટલે જેની વાતને કોઈ રદ કરી શકે નહીં એનું નામ નારદ. નારદજી બધાનું ધ્યાન રાખે છે. અત્યારે કલયુગની અંદર ગુરુ એવા હોય અને ગુરુ એવા જ હોવા જોઈએ. કેવા કે સંસારને એવું લાગે કે સંસારિક બધી વાત જાણે છે, સંસારિક બધા કર્મો કરે છે અને તે છતાં પણ સંસારથી દૂર. અહીંયા મહારાજજી બેઠા છે એ પણ એવા છે અને મારા ગુરુજી પણ એવા છે. અમે બધા થઈને 40 દીકરીઓ છે ગુરુજીને, મારા સહિત. અને જ્યારે અમે ગુરુજી પર અધિકાર કરીએ તો જેવો તમારી દીકરી તમારા પર કરતી હશે કે તમે તમારા પિતા પર કરતી હશો એવું. મારા ગુરુજી ક્યાંય જતા નથી, પણ મારી કથા હોય તો મને મૂકવા આવે, મને લેવા આવે. કેમ? એક પિતાનો પોતાની પુત્રી પ્રત્યેનો પ્રેમ છે, પોતાની દીકરી પ્રત્યેનો, કે મારી દીકરીને સાચવીને મૂકી આવું, ત્યાં બધી વ્યવસ્થા જોઈ આવું અને ફરી પાછો લેવા જાઉં અને કોઈ તકલીફ ના પડવી જોઈએ. મને નહીં, આપણા બાપુને પૂછો, બાપુને પણ કહીને ગયા, અને આપણા ભોગીભાઈને પૂછો, એમને પણ કહીને ગયા, તમને બધાને કહીને ગયા. એટલે મારા ગુરુજીને જોઈને હું એ શીખી છું શું કે પહેલા સેવા કરવી
પછી બીજાને કહેવું કે તમે સેવા કરો તો કોઈ કરશે. આપણે બીજાને કે કરીએ તમે કરો, પણ પોતે ના કરતા હોઈએ તો એ વાતને કોઈ કાને ધરે નહીં. એટલે જીવનમાં ગુરુને, એમાંય સાચા ગુરુ મળવા, ભાગ્યશાળીને મળે સાચા ગુરુ. અને મારી જાતને તો હું બહુ ભાગ્યશાળી માનું છું. ને તમે બધાએ જો ગુરુ કર્યા હશે અને એવા સદગુરુ મળ્યા હશે કે જે આપણને સાચા માર્ગે લઈ જાય, સાચો રસ્તો બતાવે, સેવાનો, માનવતાનો ધર્મ સમજાવે, તો આપણે બધા ભાગ્યશાળી છે. ને અહીંયા પાર્વતીજીને એવા ગુરુ મળ્યા છે કે જે મહાદેવ સુધી આમ આંગળી પકડીને લઈ જશે કે આપણે જવાનું જ છે. એટલે પાર્વતીજીને પૂછ્યું, શું પૂછ્યું? कन्या से पूछा कि गुरु तेरा कौन है, कन्या से पूछा कि गुरु तेरा कौन है, कन्या से पूछा कि गुरु तेरा कौन है, कन्या से पूछा कि गुरु तेरा कौन है। नारद जी नाम बतायो रे एक छोटी सी कन्या, नारद जी नाम बताइयो रे एक छोटी सी कन्या, तप करने को निकली रे एक छोटी सी कन्या, अरे तप करने को निकली रे एक छोटी सी कन्या। जय हो। कन्या से पूछा कि मंत्र तेरा क्या है, कन्या से पूछा कि मंत्र तेरा कौन है, कन्या से पूछा कि मंत्र तेरा क्या है, कन्या से पूछा कि मंत्र तेरा क्या है। ओम नमः शिवाय बतायो रे एक छोटी सी कन्या, ओम नमः शिवाय बताइयो रे एक छोटी सी कन्या, तप करने को निकली रे एक छोटी सी कन्या, तप करने को निकली रे एक छोटी सी कन्या, एक छोटी सी कन्या, एक छोटी सी कन्या, छोटी सी कन्या। एक छोटी सी कन्या। બાલ સ્વરૂપમાં પાર્વતીજી તપસ્યા કરવા માટે, ભગવાન મહાદેવને પ્રસન્ન કરવા માટે નીકળ્યા છે. 3000 વર્ષ સુધી એ સમય એટલું જીવન હતું. 3000 વર્ષ એટલે આપણે એવું નહીં વિચારવાનું પાર્વતીજી હવે વૃદ્ધ થઈ ગયા. એ સમય એટલું જીવન હતું. 3000 વર્ષ સુધી ભગવતી મા આદ્યશક્તિ તપસ્યા કરે છે. સૌથી પહેલા ફળ ફળાદી ગ્રહણ કરીને, ત્યાર પછી એનો ત્યાગ કરીને સૂકા પર્ણ ગ્રહણ કરતા, એનો પણ ત્યાગ કર્યો ત્યારે ભગવતીનું નામ અપર્ણા થયું. ત્યારબાદ કેટલાય દિવસ માત્ર જળ પર, કેટલાય દિવસ માત્ર વાયુ પર, એવું કઠિન તપ ભગવતીમાં આદિશક્તિએ કર્યું. ને આ તરફ દેવતાઓ વિચાર કરે છે કે જો ભગવાન મહાદેવનું તપ પૂરું નહીં થાય તો એ પાર્વતીજીની તપસ્યા વિશે જાણી નહીં શકે. ને જો ભગવાન જાણે નહીં તો પ્રસન્ન નહીં થાય, પ્રસન્ન નહીં થાય તો વિવાહ નહીં થાય, વિવાહ નહીં થશે તો પુત્રની ઉત્પત્તિ કઈ રીતે થશે, તારકાસુરનો અંત કઈ રીતે થશે, આ જગતનું કલ્યાણ કઈ રીતે થશે. મનમાં એ વિચાર કરીને દેવરાજ ઇન્દ્ર કામદેવનું ધ્યાન કરે છે. કામદેવને કહે છે કે હવે તમે અમારું કામ સાધો, તમે અમારું આ કાર્ય પૂરું કરો. કામદેવ ભગવાન મહાદેવની તપસ્યા ભંગ કરવા માટે જ્યારે સ્વર્ગલોકથી કૈલાસ તરફ પ્રસ્થાન કરી રહ્યા છે ત્યારે પરિસ્થિતિ એવી છે, ભય કામ બસ જોગી તાપસ, બધા જ કામને બસ થઈ ગયા છે. બધાને એમ થઈ રહ્યું છે કે મને આના પ્રત્યે મોહ છે, મને આના પ્રત્યે મોહ છે, આના પ્રત્યે મોહ છે. કૈલાસ પર પહોંચ્યા કામદેવ વસંત ઋતુને પ્રગટ કરી અપ્સરાઓ સહિત નૃત્ય કરી રહ્યા છે. ને નૃત્ય કરતા કરતા પંચબાણોનું સંધાન કરીને બરાબર ભગવાનના લલાટની મધ્યમાં, જ્યાં આપણે કહીએ કે આજ્ઞા ચક્ર હોય ને, ચક્રને જાગૃત કરવા માટે પ્રયત્ન, આ ધ્યાન, આ ભક્તિ, આ મનને કેન્દ્રિત કરવા માટે કલાકો સુધી યોગીઓ ધ્યાનમાં બેસી રહે, સંતો ધ્યાનમાં બેસી રહે, એ આજ્ઞા ચક્રને જાગૃત કરવા ત્યાં જ બરાબર
બાણનું સંધાન કરીને બાણ મારે છે ને મારતાની સાથે જ ભગવાનનું ત્રીજું નેત્ર ખુલી જાય છે ને એ નેત્રમાંથી જે અગ્નિ પ્રગટ થાય છે, અગ્નિ દ્વારા કામદેવ બળીને ભસ્મ થઈ જાય છે. જેવો એ અગ્નિનો ત્યાગ થયો, ભગવાન ક્ષણભરમાં ક્રોધિત થાય અને ક્ષણભરમાં જ પ્રભુ શાંત થઈ જાય. કામદેવનો અંત થયો અને રતિ દોડતા આવે છે, ક્ષમા પ્રાર્થના કરે છે કે પ્રભુ આમાં મારા પતિનો શું વાંક છે? દેવતાઓનું કાર્ય પૂરું કરવા માટે મારા પતિ તમારા પાસે આવ્યા, તમારી તપસ્યાનો ભંગ કર્યો. ત્યાં પાર્વતીજી તમને પ્રાપ્ત કરવા તપસ્યા કરી રહ્યા છે ને એમની મનોકામના પૂર્ણ કરવા માટે મારા પતિ તમારા પાસે આવ્યા, તમારા વિરુદ્ધ ગયા, તો આપ એના પર કૃપા કરો, આપ એમને જીવિત કરો. ભગવાન વરદાન આપે છે. દ્વાપરમાં ભગવાન શ્રી હરિનો કૃષ્ણ અવતાર થશે અને એમના પુત્ર પ્રદ્યુમ્ન સ્વરૂપે તમારા પુત્રનો જન્મ થશે. ત્યાં સુધી દેહ વગર જ બધાની અંદર કામ વ્યાપ્ત થશે. વરદાન લઈને રતિજી ગયા આ તરફ. હવે દેવતાઓને એવું છે કે ભગવાન તો જાગી ગયા, પણ હવે હિંમત નથી ભગવાન મહાદેવ પાસે જઈને એવું કહેવાની કે કેમ જગાડ્યા. એટલે બધા કૈલાસ પર આવ્યા અને કૈલાસની બહાર ભગવાન મહાદેવના ગણો ફરી રહ્યા છે. ત્યાં ભગવાન મહાદેવના ગણોને પ્રભુ ભોળા અને ભગવાનના ગણોય ભોળા. એટલે ભગવાનના ગણોને જઈને કહે છે કે તમે થોડુંક અમારું કામ કરી આપો. તમે કેવા રહો છો ભૂત જેવા, નહીં ખાવાના ઠેકાણા, નહીં રહેવાના ઠેકાણા. તમે પોતે વિચાર કરો, માતા સતી હતા ત્યારે તમને આનંદ આવતો હતો કે નહીં? હા, સતીજી સરસ સરસ બનાવીને જમાડતા ને ભગવાન મહાદેવ ધ્યાનમાં હોય પણ તોય માતા સતી જાગતા હોય ને તે સમયે એમના સાથે અમે સત્સંગ કરતા, એમનું સાનિધ્ય પ્રાપ્ત થતું, આનંદ આવતો ને? એ જ સતીજી પાર્વતી થયા છે. અને જો ફરી ભગવાનના લગ્ન થાય તો તમે તો ફાયદામાં જ છો. એટલે તમે જાઓ ને ભગવાન મહાદેવને જઈને કહો કે પ્રભુ તમે વિવાહ કરો. ભગવાનના ગણો તૈયાર થઈ ગયા, ભગવાન મહાદેવ પાસે ગયા, જઈને પ્રણામ કરીને કહ્યું કે પ્રભુ અમારી એવી ઈચ્છા છે કે તમારા લગ્ન થાય તો કેવું સારું. ભગવાને વિચાર્યું કે આ વિચાર વળી તમને ક્યાંથી આવ્યો? ભગવાન સમજી ગયા કે આ તો બધી દેવતાઓની લીલા છે. પાર્વતીજી વિશે જાણીને ભગવાને સપ્તર્ષિઓને બોલાવ્યા. આમ તો હરિહર નિંદા સુનહી જે કાના, જે કોઈ પણ ભગવાન શિવ અને ભગવાન હરિની નિંદા સાંભળે છે એના કાન કોડિયા સમાન છે. માત્ર ભગવાનની નિંદાની વાત નથી, ભગવાનના ભક્તની નિંદા થતી હોય, કોઈની પણ નિંદા થતી હોય, જો આપણા બસમાં હોય તો સામેનાને ચૂપ કરી દઈએ, એ પણ બસમાં ના હોય તો ઊભા થઈને જતા રહીએ, અને એ પણ બસમાં ના હોય તો આપણા કાન બંધ કરી દઈએ. ભગવાનની નિંદા ક્યારેય સાંભળવી જોઈએ નહીં, ભગવાનની નિંદા ક્યારેય કરવી જોઈએ નહીં. કોઈ પણ સજ્જન વ્યક્તિની નિંદા કરવી જોઈએ કે સાંભળવી જોઈએ નહીં. પરંતુ અહીંયા સપ્તર્ષિઓને પ્રભુએ અધિકાર આપ્યો છે કે જાઓ, જઈને મારી ખૂબ નિંદા કરો, ભરપૂર નિંદા કરો અને પાર્વતીજીની પરીક્ષા લો. વનમાં પાર્વતીજી પાર્થિવ લિંગ બનાવે છે અને એમનું પૂજન કરે છે. પૂજન પૂરું જ થયું અને તે સમયે સપ્તર્ષિઓ ભગવતીની કુટિયાના દ્વાર પર આવીને ઊભા છે. એટલે ભગવતીએ જઈને પ્રણામ કર્યા. આવો ઋષિવર, આપની શું સેવા કરું, આપનું શું સ્વાગત કરું? એટલે સપ્તર્ષિઓએ પ્રશ્ન કર્યો કે દેવી તમે કોણ છો? તમે આ વનમાં એકલા શું કરો છો? શું તમે કોઈની તપસ્યા કરો છો કે પછી તમને કોઈ તકલીફ છે, તમને કોઈ ઈચ્છા છે? અમને તમે જણાવો તો અમે તમારી કંઈક સહાયતા કરીશું. એટલે ભગવતી માં પાર્વતીજીએ કહ્યું, મારા મનની ઈચ્છા જો તમે જાણશો તો તમે મારા પર હસશો, તમને મારા પર હસવું આવશે. કારણ કે જે ત્રિલોકીનાથ છે, જે ભગવાન મહાદેવ છે,
એ ભગવાન મહાદેવને હું મારા પતિ સ્વરૂપે પ્રાપ્ત કરવા માટે અહીંયા તપસ્યા કરી રહી છું. હું પર્વતરાજ હિમાલયની પુત્રી પાર્વતી છું અને આજ મારી ઈચ્છા છે. સપ્તર્ષિઓ હસવા લાગ્યા કે એ મહાદેવ એને પતિ સ્વરૂપે પ્રાપ્ત કરવા છે? તમે આટલા સુંદર, તમારું સૌંદર્ય તો જુઓ, તમારું સ્વરૂપ તો જુઓ. જો તમારી ઈચ્છા હોય તો ભગવાન શ્રી હરિનારાયણ સાથે અમારી થોડી ઓળખાણ છે, અમે એમને વાત કરીએ, એમના સાથે તમે લગ્ન કરો, વૈકુંઠ મળશે, ગોલોક મળશે, સુંદર મહેલો મળશે, સેવકો મળશે. પાર્વતીજી પ્રેમથી કહે છે કે તમારી વાત તો બહુ સાચી છે, પણ શું કરું? મનથી હું શિવને વરી ચૂકી છું, મનથી હું શિવની થઈ ગઈ છું. અને આ બધો ખેલ મનનો જ તો છે, હે ને? બધું મનનું જ છે, શરીરનું કઈ છે જ નહીં. મનથી જે સ્વીકાર્ય છે એ સ્વીકાર્ય છે, અને મનથી જે નથી ગમતું એ આપણા માટે ગમે એટલું સારું કરે તો એ આપણને એમ જ લાગે કે દેખાવ કરે છે. પાર્વતીજી અહીંયા મનની વાત કહી છે કે મારું એ મન મેં શિવને આપી દીધું છે. મનમાં ભગવાન મહાદેવની મૂર્તિ બેસાડી દીધી છે, એટલે શિવ સિવાય કોઈ થાવ એ શક્ય જ નથી. એટલે સપ્તર્ષિઓ હસવા લાગ્યા અને ભગવાન મહાદેવની નિંદા કરે છે. એટલે પાર્વતીજીએ ક્રોધિત થઈને કહ્યું કે પહેલા તો તમે સંત છો એટલે તમને કઈ કહેતી નથી, પણ તમે હવે અતિશય બોલી રહ્યા છો. તમને બહુ લગ્ન કરાવવાનું હોય કે મારે લગ્ન કરાવવા છે, તો આ સંસારમાં ઘણા એવા મનુષ્ય છે જેમને લગ્ન કરવાની ઈચ્છા છે ને એમના થતા નથી. એટલે તમે જાઓ ને એમના લગ્ન કરાવો, પણ મને અહીંયા છોડી દો, મને મારા મહાદેવને પ્રાપ્ત કરવા માટે ભક્તિ કરવા દો. હું મહાદેવની નિંદા સાંભળી શકતી નથી. સપ્તર્ષિઓ ત્યાંથી પાછા જાય છે. ભગવાન મહાદેવને કહે છે કે પાર્વતીજી પરીક્ષામાં પાસ થયા, પરંતુ ભગવાન મહાદેવે વિચાર્યું કે એ તો તમારી દ્રષ્ટિએ પાસ થયા ને, મારી દ્રષ્ટિએ નહીં. એટલે પ્રભુ પોતે બ્રાહ્મણ સ્વરૂપ ધારણ કરીને આવે છે. વૃદ્ધ બ્રાહ્મણનું સ્વરૂપ લીધું છે અને પાર્વતીજીના દ્વાર પર આવ્યા. ભગવતીમાં બ્રાહ્મણ દેવ સમજી સ્વાગત કરે છે. બોલો, સ્વાપ ભોજન કરશો, સ્વાપ આરામ કરશો. એટલે બ્રાહ્મણ દેવે કહ્યું કે સર્વપ્રથમ તો કહો કે દેવી તમે કોણ છો? શું તમારા પતિએ તમને છોડી દીધા છે કે વનમાં આવી ગયા છો? શું તમારા ઘરેથી તમને કાઢી મૂક્યા છે કે વનમાં આવી ગયા છો? આ ઉંમરની અંદર વનમાં એકલા રહેવું એ યોગ્ય નથી. એટલે પાર્વતીજીએ કહ્યું કે હું મહાદેવને પ્રાપ્ત કરવા અહીંયા તપસ્યા કરી રહી છું. એટલે ભગવાન મહાદેવ બ્રાહ્મણ સ્વરૂપે કહે છે, કોણ એ? દિગંબર જોગી જટાધારી એ શંકર, એને પ્રાપ્ત કરવા માટે તમારે એના સાથે લગ્ન કરવા છે? અરે પણ એને તો ઘર નથી. પાર્વતીજી કહે સારું ને, સાફસૂફ નહીં કરવું પડે, કચરો નહીં વાળવાનો, પોતું નહીં કરવાનું, જાળા થઈ ગયા છે કે નહીં, ચિંતા જ નહીં. ભિક્ષા માંગીને ભોજન ગ્રહણ કરે છે. પાર્વતીજી કહે સારું ને, રોજ નવા ઘરનો સ્વાદ મળશે, પછી અમે નક્કી કરશું કે આ બેન સારું ભોજન બનાવે છે ને પછી એમના જ ઘરે અમે જઈશું ભિક્ષા માંગવા. મૃગ ચર્મ ધારણ કરે છે, સારું ને, કપડા નહીં ધોવા પડે. ભૂત પ્રેત પિશાચ સાથે રહે છે, સારું ને, ભૂત પ્રેત પિશાચ તો કેવા હોય કે કામ બતાવો ને આમ 1 સેકન્ડમાં કરી નાખે, તો કેવું સારું, મારે કઈ કરવું જ નહીં પડે, આનંદ જ આનંદ. સાથે સર્પ રાખે છે, સાથે સર્પ રાખે છે, એટલે કયું સારું ને, કોઈ પાસે જ ના આવે અને કોઈ આવીને પંચાયત કરવા બેસે જ નહીં, દૂર જ ભાગે. ભસ્મ ધારણ કરે છે તો વધારે સારું કહેવાય, ભસ્મથી વધુ પવિત્ર તો કઈ છે જ નહીં. અરે એ તો લોકો કે છે ભોળો ભોળો, એ કઈ ભોળોનાથ નથી, એ તો બહુ હોશિયાર છે. એટલે પાર્વતીજી કહે સારું ને, હોશિયારની એ જરૂર તો છે જ ને, લોકો જે કે તે હોશિયાર થવું જ જોઈએ, કોણ કહે છે કે ભોળું જ રહેવું જોઈએ? એટલે સારું, મને કઈ તકલીફ જ નથી.
એટલે ભગવાન મહાદેવે કહ્યું, અરે પણ શિવ સાથે લગ્ન ના કરાય. એટલે પાર્વતીજીએ કહ્યું, પણ મારે તો એમના સાથે જ કરવા છે નહીં, મારા તરફથી તો થઈ ગયા, હવે ખાલી મહાદેવ તરફથી બાકી છે. એટલે મેં તો એમને મારા માની લીધા. બ્રાહ્મણ સ્વરૂપે આવેલા ભગવાન મહાદેવ કહે છે કે તમે ગમે એટલા વર્ષો સુધી તપસ્યા કરો પણ શિવ તમારા પર પ્રસન્ન થશે નહીં, કારણ કે હજી એ પોતાની પૂર્વ પત્નીના પ્રેમમાં, હજી એ પોતાની પૂર્વ પત્નીને યાદ કરીને દુખી છે. અત્યારે પણ એ જુઓ ને, કૈલાસ પર ધ્યાનમગ્ન બેઠો છે અને એ તમારા પર ક્યારે પ્રસન્ન નહીં થાય. આ વાત આવી એટલે પાર્વતીજીને દુઃખ થયું, નેત્રમાં અશ્રુ આવી ગયા અને મનથી નક્કી કરે છે કે જો મહાદેવ મારા પર પ્રસન્ન નહીં થાય તો હું આ દેહનો ત્યાગ કરીશ. અને મનમાં જેવો એવો સંકલ્પ આવે છે, ભગવાન મહાદેવ પ્રગટ થઈ ગયા, પાર્વતીજીને શાંત કરે છે અને પાર્વતીજીને કહે છે કે હવે જ્યારે પણ તમારા પિતા તમને લેવા આવે ત્યારે તમે અહીંયાથી પ્રસ્થાન કરજો, હું તમારું વિધિવત પાણી ગ્રહણ કરીશ. ભગવાન મહાદેવ પાસેથી વરદાનની પ્રાપ્તિ કરી. સપ્તર્ષિઓ અને બ્રહ્માજીએ મુહૂર્ત કાઢ્યું છે અને બંનેના મુહૂર્ત એક સરખા આવે છે ને ભગવાનના લગ્નની સુંદર તૈયારી થાય છે. પહેલા પ્રભુના લગ્ન કરીએ, પહેલા આપણા વચ્ચે બાપુ પધાર્યા છે તો બાપુને કહીએ કે આપણને કંઈક આશીર્વચન આપે અને આપણા ભાઈ એમને પણ કંઈક બે શબ્દ કહેવા છે અને પછી આપણે ધામધૂમથી ભગવાનની જાન પણ લાવીએ અને ભગવાનના લગ્ન કરાવીએ. જય ભોળાનાથ. આપણી વચ્ચે આપણા આમંત્રણને માન આપીને પધારેલા એવા શ્રી વોંગીબા મહારાજની જગ્યાના મહંત શ્રી જીનારામજી મહારાજ એ આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે. આપણે સર્વે ખૂબ તાળીઓના ગડગડાટથી શ્રી જીનારામ બાપુને આપણે વધાવીશું. તેમજ શાબ્દિક સન્માન બાદ હવે આપણે શિવશક્તિ ચંદ્રમૂલેશ્વર મહાદેવના મંડળ વતી શ્રી જીનારામ બાપુના સન્માન માટે હું વિનંતી કરીશ ભીમાભાઈ આહિર, મગનભાઈ કાજાવદરા તેમજ સહદેવસિંહ ગોહિલ કે બાપુનું ફૂલહાર તેમજ શાલથી સ્વાગત કરશે. બોલ શ્રી ચંદ્રમૂલેશ્વર મહાદેવ કી, મોંગીબા મહારાજ કી. નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. હું શ્રી જીનારામ બાપુને વિનંતી કરીશ કે પોતાનું પ્રાસંગિક આશીર્વચન પાઠવે. શ્રી જીનારામ બાપુ. रामचंद्र भगवान की जय, कृष्ण कन्हैया लाल की जय, चंद्रमूलेश्वर महादेव की जय. नमः पार्वती पति हर हर महादेव. परम कृपाओ परमात्माની કૃપાથી સિહોર ગામને આંગણે ચંદ્રેશ્વર મહાદેવની સાનિધ્યમાં જ્યારે આ સર્વે સોસાયટીઓ ભાઈઓ તરફથી આ દિવ્ય શિવ મહાપુરાણનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે અહીં ઉપસ્થિત આનંદ થાય. વ્યાસપીઠ ઉપર બિરાજમાન અર્ચના દીદી, એમની સાથે બહેનો ત્યાંથી આશ્રમમાં પધાર્યા છે, બહેનો, સંગીતકાર ભાઈઓ, આ આયોજન જે કરી રહ્યા છે સર્વે ભાઈઓ, માતાઓ, બહેનો, જ્યારે કંઈક આપણા ઉપર અસીમ કૃપા ઉતરી હોય ત્યારે આવા સત્કાર્ય કરવાની પ્રેરણા મળતી હોય ને એમાં આપણે સમરણને સેવા કરતા હોય. 7 દિવસ સુધી સતત આપણે જ્યારે સતત જ્ઞાન યજ્ઞમાં આપણે હાજરી હોય, શિવપુરાણ જ્યારે બહુ સારી રીતે બેન રજૂઆત કરી રહ્યા છે ત્યારે એથી વિશે તો અહીંથી બીજું શું કહેવાનું હોય, કાંઈ ન કહેવાનું હોય, પણ સતત
આવા કાર્ય આપણે કાયમ માટે ક્રિયા છે હજી કરતા રહીને એને કરતા રહીશું. તો એનો હેતુ શું હોય? એનો હેતુ એક જ કે આપણું જીવન સાર્થક કરવા માટે. ભાગવત હોય કે શિવપુરાણ હોય કે રામાયણ હોય, એ રામાયણ હોય તો એમાંથી આપણે શું પ્રાપ્ત કરવાનું હોય, કેવી રીતે આપણે જીવીએ છીએ, કેવી રીતે જીવવું, એ રામાયણ બતાવે. એના બધા પાત્રોમાંથી ક્યાંક આપણે લઈએ ત્યારે ભાગવત હોય તો એમાંથી એ પ્રાપ્ત થાય કે આપણું મૃત્યુ સુધારવા માટે આપણે શું કરવું તો આપણું મૃત્યુ સુધરી જાય. એ ભાગવત જ્ઞાન યજ્ઞમાંથી પ્રાપ્ત થતું હોય. પણ શિવપુરાણમાંથી આપણે જ્યારે ક્યાંક આપણું જીવન સાર્થક કરવું હોય ત્યારે એમાંથી ક્યાંક આપણા એ પુષ્પો આપણા જીવનમાં ઉતરી જાય ને ત્યારે એ સાર્થક થતું હોય. પણ એ બધું સાર્થક કરવા માટે પહેલાં તો આપણામાંથી કેમ કામ, ક્રોધ, લોભ, મોહ છોડીને એના શરણમાં જાય ત્યારે આ બધું પ્રાપ્ત થતું હોય. 7 દિવસ સુધી આપ શ્રવણ કરી રહ્યા છે ત્યારેથી વિશેષ બીજું શું કહેવાનું હોય? પણ આ સંસાર સાગર, આપણે એને સાગર કહીએ છીએ સંસારીઓમાં, તો એ સંસાર સાગર પાર કેવી રીતે આપણે કરી શકીએ? સમુદ્ર ત્યાં જો તરવો હોય તો આપણે હોડીથી તરી શકીએ, પણ આ ભવસાગર તરવાનું હોય તો કઈ નાવથી આપણે તરી શકીએ? તો એ નાવા જ્ઞાન યજ્ઞ જો એ આપણા જીવનમાં ઉતરી જાય તો આપણું જીવન સાર્થક થઈ જાય ને એમ સહેલાઈથી આપણે તરી જઈએ. એટલે માટે સતત આવા કાર્યો આપણે કરતા હોય. ઘણીવાર કંઈ પિતૃના મોક્ષાર્થે, પણ પિતૃનો મોક્ષ થયો ત્યારે એની પાછળ જ આવા સત્કાર્ય થતા હોય. તો અહીં નવા વર્ષમાં પ્રારંભમાં જ્યારે આ જ્ઞાન યજ્ઞનું આ સર્વે આયોજન ભાઈઓએ આયોજન કર્યું ત્યારે એમની ઉપર શિવજીના આશીર્વાદ ઉતરે, સારા કાર્ય કરે. આપ સૌને આ સંદેશન મોલેશની સાનિધ્યમાં અવારનવાર આવા સત્સંગ થાય, આવા કાર્ય થાય, એમાં આપ સેવા કરો, સ્મરણ કરો, આપણું સર્વેનું જીવન દિવ્ય બને. વધારે નહીં કહેતા અહીં ઉપરી ખૂબ આનંદ થાય છે. એ જ ભગવાનને પ્રાર્થના કરી ને વિરમું. ખૂબ ખૂબ આભાર સાથે બાપુના ચરણોમાં કોટી કોટી વંદન. ત્યારબાદ હું જે સહયોગ જે લોકોએ લખાવ્યો છે આ કથામાં એ દરેકના નામ અહીંથી હું રજૂ કરવા ઈચ્છું છું. 5100 રૂપિયા નીરુબા કિરીટસિંહ ગોહિલ, 5100 રૂપિયા વિશાલભાઈ ધીરુભાઈ લાઠિયા, 5100 રૂપિયા ગીતાબા અનિરુદ્ધસિંહ ગોહિલ, 5100 રૂપિયા વિજયભાઈ ઈચ્છાશંકર વ્યાસ, 5100 રૂપિયા બળવંતભાઈ લાલજીભાઈ કંસારા, 5100 રૂપિયા શિવશક્તિ મહિલા મંડળ. આ જે નામ હું બોલ્યો એવા છે કે કોઈ ક્ષતિને કારણે આપણે આ આમંત્રણ પત્રિકામાં નામ લખી નથી શક્યા. ત્યારબાદ કથાના મુખ્ય દાતાશ્રીઓ 11551 શ્રી જયપાલસિંહ દશરથસિંહ ગોહિલ, 11500 શ્રી ગૌતમભાઈ પ્રવીણરામ રામાનુજ, 11000 શ્રી ભીમાભાઈ ગેમાભાઈ આહિર, 11000 શ્રી જસાભાઈ બચુભાઈ આહિર, 11000 શ્રી મેરાભાઈ જાદવભાઈ આહિર, 11000 શ્રી ભીખાજી લક્ષ્મણજી ચૌહાણ, 11000 શ્રી દીપશંકભાઈ બચુભાઈ રાઠોડ, 5100 રૂપિયાના દાતા શ્રી સહદેવસિંહ કેશુભા ગોહિલ, શ્રી મગનભાઈ હરજીભાઈ કાજાવદરા, શ્રી વિક્રમભાઈ શિવદાનભાઈ ગઢવી, શ્રી નટુભાઈ નાનજીભાઈ બાંભણિયા, શ્રી રાજુભાઈ ગોવિંદમલ ચીમનાણી, શ્રી ઉદયભાઈ વિસાણી, શ્રી છોટુભા પ્રભાતસિંહ ગોહિલ, શ્રી નિર્મલસિંહ નવુભા ગોહિલ, શ્રી મનુભાઈ જીવાભાઈ ગોહિલ, શ્રી નિલેશકુમાર અનોપરાય જાની, શ્રી દીપેન પ્રવીણભાઈ પટેલ, શ્રી શંકલમલ નાવુમલ કોકરા, શ્રી અમર પ્રહલાદમલ ચાંદ્રાણી, શ્રી દીપકભાઈ નરસિંહમલ ચાવડા, શ્રી હરેશકુમાર અર્જણદાસ થાવરાણી, શ્રી હરેશભાઈ મહેતા, શ્રી ભાવેશભાઈ રાજુભાઈ મિસ્ત્રી, શ્રી દેહુરભાઈ આલાભાઈ આહિર, શ્રી કાનાભાઈ હકાભાઈ આહિર, શ્રી પૂજાભાઈ જાદવજીભાઈ આહિર, શ્રી વાત્સુરભાઈ આલાભાઈ આહિર, શ્રી રાણાભાઈ બચુભાઈ આહિર, શ્રી અનિરુદ્ધસિંહ દિલાવરસિંહ જાડેજા, શ્રી મધુબેન પ્રતાપભાઈ મકવાણા, શ્રી રામદેવસિંહ ખેંગારસિંહ જાડેજા, શ્રી ખોડુભા જસુભા ચુડાસમા, શ્રી માનસંગભાઈ અનિરુદ્ધભાઈ જાવડા, શ્રી વિજયભાઈ પ્રવીણભાઈ ત્રિવેદી, શ્રી ચેતનભાઈ ડી જાની, શ્રી મહેશભાઈ હરેકૃષ્ણભાઈ દવે, શ્રી રણજીતસિંહ ધીરુભા ગોહિલ, શ્રી જીતુભાઈ સિંધી, શ્રી બીજલભાઈ પોલીસવાળા, શ્રી દિલીપભાઈ જમનાદાસ લાલાણી, શ્રી ધનેશભાઈ ચંદુભાઈ ત્રિવેદી, શ્રી પરેશભાઈ અરજણભાઈ રાઠોડ, શ્રી ભારતીબેન ભૂપતભાઈ આસિક, શ્રી અલ્પેશભાઈ રાધેશ્યામભાઈ અગ્રાવત.
આ દરેક સહયોગીઓનો અહીંથી ખૂબ ખૂબ આભાર માનવામાં આવે છે. તેમજ આપણા આ શિવપુરાણ કથા મહોત્સવમાં આપ પણ આપનો સહયોગ એ લખાવી શકો છો. અહીંનો જે આપણો સહયોગ આવે છે એ આપણે ચંદ્રમૂલેશ્વર મહાદેવના હોલના લાભાર્થે અને બેન તેમજ આ આશ્રમમાં જે સત્કર્મો જે થાય છે તેમની પાછળ જ ખર્ચ કરવાનો છે. સાથે સાથે આજના જે યજમાન છે આરતીના એ ગૌતમભાઈ પ્રવીણરામ રામાનુજ છે. ખૂબ ખૂબ આભાર. સરસ મુહૂર્ત નીકળ્યું છે ને જવા દો, વરપક્ષવાળાને જવા દો. તમે અહીં જુઓ, તમે કન્યા પક્ષવાળા છો ને? હા, તો દીકરીને જરા સાચવો અને મનુ કાકાને અહીંયા રાખો. મનુ કાકાને પાછા લાવીને બેસાડી દો. અહીંથી મને જાહેરાત કરવાનું કીધું છે. ના, ઘનશ્યામભાઈ ના પાડે છે, પણ આપણી ટીમ વતી કે મુખ્ય યજમાન ઘનશ્યામભાઈ ભીખાભાઈ ડાંગર એનું નામ રજૂઆત કરવાનું કીધું છે. એટલે આપણા અહીંયા મુખ્ય યજમાન છે ઘનશ્યામભાઈ ભીખાભાઈ ડાંગર. આભાર. મુહૂર્ત નીકળી ગયા છે. બ્રહ્માજીએ કાઢ્યું છે, સપ્તર્ષિઓએ કાઢ્યું છે ને મુહૂર્ત જગતના પિતા અને જગતની માતાના લગ્નનું મુહૂર્ત. મુહૂર્ત પ્રમાણે લગ્નની તૈયારી શરૂ થાય છે અને વરરાજાને સુંદર સજાવવામાં આવે છે, ભગવતીને સજાવવામાં. ચાલો બા, આવી જાઓ, આવી જાઓ, આવી જાઓ, પાછા આવી જાઓ. આપણે એવું ના કરી શકીએ કે તમે તમારું કામ કરો ને અમે અમારું કામ કરીએ. એવું કરી શકીએ ને કે અમે અમારું શ્રવણ કરીએ. મહારાજજી પધારી રહ્યા છે અને એમના આશીર્વચનથી આપણે પાવન થઈ ગયા. તો એમનો સર્વપ્રથમ તો ખૂબ ખૂબ આભાર અને ફરી પધારે એવી પ્રાર્થના. તો જરા મનથી એવું કે બીજાનું કામ કરે ને આપણે આપણું કામ કરીએ ને ભગવાનનો સુંદર શ્રૃંગાર જે ભગવાનના ગણો કરે છે. કેવો સુંદર શ્રૃંગાર! તો ભગવાનને સુંદર વાઘાંબર પહેરાવ્યું છે, આખા શરીરે ભસ્મ ચોળી છે, સર્પના કંકણ, સર્પના કુંડલ, ગળામાં સર્પની માળા, મુંડમાલા, રુદ્રાક્ષની માળા, જટાજૂટ પર એક સર્પ બેસાડ્યા છે, ચંદ્રમા છે. અને ભગવાનને વરરાજા સ્વરૂપે તૈયાર કર્યા છે ને સાથે સાથે જાન તૈયાર થાય છે. આવી છે જબરી જાન શિવજી પરણે છે. આવો બધા પ્રેમથી ભગવાનની જાનના દર્શન કરીએ. કેવી જાન છે, વિચિત્ર! ખાલી ભારતમાંથી નથી આવી, દેશ વિદેશથી ભગવાનની જાન આવી છે. અને જાનમાં બધા ભૂત, પ્રેત, પિશાચ, કોક ઇંગ્લિશ બોલે, કોક હિન્દી બોલે, કોક ગુજરાતી બોલે. કોઈના બધા બહુ હાથ છે, કોઈના બધા બહુ પગ છે, કોઈની ઘણી બધી આંખો છે તો કોઈને આંખ જ નથી, કોઈને ઘણા પગ છે તો કોઈને પગ નથી, કોક ધોળા છે, કોક કાળા છે, કોક લાંબા છે, કોક ટૂંકા છે. એવી વિચિત્ર ભગવાનની જાન. અને ભગવાનની આ જાન જેવી કૈલાસ પર તૈયાર થઈ. ભગવાન બ્રહ્મા, ભગવાન વિષ્ણુ, દેવરાજ ઇન્દ્ર, બધા દેવતાઓ બધાએ જોઈ આ જાન. અને આ જાન જોઈને બધાને વિચાર આવ્યો કે જો આમને આગળ રાખીશું તો મહારાજ હિમાલયના રાજ્યમાં જતા પહેલા જ પાછું આવવું પડશે. એટલે બધામાં એવું હોય કે વરરાજા આગળ હોય અને જાન પાછળ. અહીંયા ઊંધું છે. પહેલા બ્રહ્માજી, ભગવાન વિષ્ણુ, પછી દેવરાજ ઇન્દ્ર, પછી બધા દેવતાઓ અને પછી ભગવાનની જાન, પછી ભોળાનાથ અને પછી ભોળાનાથની જાન. આવો એવી ભગવાનની જાનના દર્શન કરીએ. અને ગરબા ગવા હોય તો ઊભા થઈને ગવાય.
પગ છૂટા પડાય. કન્યા પક્ષ વાળા ખરા ને તમે? જય હો. આવી આવી છે જબરી જાન શિવજી પરણે છે. આવી આવી છે જબરી જાન શિવજી પરણે છે. આવ્યા બ્રહ્માની સાથે ભગવાન શિવજી પરણે છે. આવ્યા બ્રહ્માની સાથે ભગવાન શિવજી પરણે છે. જય ભોલે. બેઠા બેઠા જરા હાથ ઉપર કરીને વિશ્વકર્માએ મંડપ કેવો રચ્યો. વિશ્વકર્માએ મંડપ કેવો રચ્યો. જોઈ ભોળા મહાદેવજીના દિલડા ડોલ્યા. જોઈ ભોળા મહાદેવજીના દિલડા ડોલ્યા. વિશ્વકર્માએ મંડપ કેવો રચ્યો. વિશ્વકર્માએ મંડપ કેવો રચ્યો. જોઈ ભોળા મહાદેવજીના દિલડા ડોલ્યા. જોઈ ભોળા મહાદેવજીના દિલડા ડોલ્યા. એની શોભા તણો નહીં પાર શિવજી પરણે છે. આવી આવી છે જબરી જાન શિવજી પરણે છે. આવ્યા બ્રહ્માની સાથે ભગવાન શિવજી પરણે છે. આવ્યા બ્રહ્માની સાથે ભગવાન શિવજી પરણે છે. જય ભોલે. હીરા માણિક ને હેમના તોરણ ઝૂલે. હીરા માણિક ને હેમના તોરણ ઝૂલે. બાંધ્યા મંડપ એ વેવા મોઘા મૂલના. બાંધ્યો મંડપ એવો મોંઘા મૂલનો. હીરા માણિક ને હેમના તોરણ ઝૂલે. હીરા માણિક ને હેમના તોરણ ઝૂલે. બાંધ્યો મંડપ એવા મોઘા મૂલનો. બાંધ્યો મંડપ એવો મોંઘા મૂલનો. હિમગીરી કરે છે સન્માન શિવજી પરણે છે. આવી આવી છે જબરી જાન શિવજી પરણે છે. એ આવ્યા બ્રહ્માની સાથે ભગવાન શિવજી પરણે છે. આવી આવી છે જબરી જાન શિવજી પરણે છે. જય ભોલે. બેઠા બેઠા હાથ ઉપર કરીને આ બાજુ જરા સાડી પાડવાનું કષ્ટ કરો. થોડી તકલીફ પડશે હાથને, પણ આનંદ આવશે. ભોળા શંભુને આભૂષણ ભોરિંગ તણા. 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 રુદ્રમાળા આપી ગળે સર્પો ગણા. રુદ્રમાળા આપી ગળે સર્પો ઘણા. રુદ્રમાળા આપી ગળે સર્પો ગણા. રુદ્રમાળા આપી ગળે સર્પો ઘણા.
છે ભૂત પિશાચ કરે ગાન શિવજી પરણે છે આવી આવી છે જબરી જાન શિવજી પરણે છે કે આવી છે જબરી જાન શિવજી પરણે છે જય ભોલે આ તો એવું થયું કન્યા પક્ષ વાળા બહુ ઢીલા કહેવાય. બસ આટલા જ ઊભા થવાનું, આટલા જ ગરબા ગાવાના. પાર્વતીજીને ખોટું નહીં લાગે કે મારા ઘરના તો બધા ઉઠ્યા નહીં, ખૂબ શરમાયા. બેસવાનું નથી, વધારે ઊભા થવાનું છે. જય હો માતાજી. ચાલો ડાક ડમરૂ ના નાગના નોબત વાગે ડાક ડમરૂ નગારા ને નોબત બાજે ડાક ડમરૂ નગારા ને નોબત બાજે ડાક ડમરૂ નગારા ને નોબત બાજે જાન જોઈ બાલુડા સૌ નાસી જાય 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 જોઈ મેના દેવી બન્યા બેભાન શિવજી પરણે છે આવી આવી છે જબરી જાન શિવજી પરણે છે આવી આવી કે આવી 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 કે આવી 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 છે જબરી જાન શિવજી પરણે છે આવી આવી છે જબરી જાન શિવજી પરણે છે નારદજીએ આવીને મેનાને સમજાવ્યા નારદજીએ આવીને નારદજીએ આવીને મેનાને સમજાવ્યા નારદજીએ આવીને મેનાને સમજાવ્યા પૂર્વજન્મના અહીંયા મેળા પડ્યા પૂર્વજન્મના અહીં મેળ પડ્યા પૂર્વજન્મના અહીંયા મેળ છે પડ્યા પૂર્વજન્મના અહીં મેળ પડ્યા તમે પેરે પરણાવો છો આજ શિવજી પરણે છે આવી આવી છે જબરી જાન શિવજી પરણે છે એ આવી આવી કે આવી 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 કે આવી આવી છે જબરી જાન શિવજી પરણે છે આવી આવી છે જબરી જાન શિવજી પરણે છે માત પિતા પરણાવીને મંગળ માત ગાય પિતા પરણાવીને મંગળ ગાય માત પિતા પરણાવીને મંગળ ગાય માત પિતા પરણાવીને મંગળ ગાય લાવો લેજો સંતો તમે લગ્નો તાણો લાવ લેજો સંતો તમે લગ્ન તણો બોળી ભગવતી કે બોળી ભગવતી બોળી ભગવતી છે ભાગ્યવાન શિવજી પરણે છે આવી આવી છે જબરી જાન શિવજી પરણે છે કે આવી આવી છે જબરી જાન શિવજી પરણે છે આવી આવી છે જબરી જાન શિવજી પરણે છે
ભોળાનાથજી, હવે આપ થોડી વાર હાથ નીચે કરશો તો વાંધો નહીં, બરાબર? આમે અમારા ભોળાનાથે બહુ તપ કર્યું, આવામાં મોડું થયું, એટલે આમ તો તપ પાર્વતીએ કરવાનું હોય, પણ કર્યું બિચારા ભોળાનાથે. આમે ભોળાનાથ જ તપ કરે, એવું જ થાય છે. હવે ગણપતિજી મહારાજને પધરાવીએ અહીંયા આગળ. હરિ ઓમ ગણાનાન્ત્વા ગણપતિગું હવામહે, પ્રિયાણાન્ત્વા પ્રિયપતિગું હવામહે, નિધિનાન્ત્વા નિધિપતિગું હવામહે, વસો મમ આહમજાની ગર્ભધમાત્વમજાસી ગર્ભધમ. વિશ્વના કદાચ આ પહેલા લગ્ન હશે જેમાં દીકરો બાપની જાનમાં જાય. એટલે કાલ સુધી મને આવો વિચાર નહોતો, પણ રાત્રે મેં એમને કહ્યું, મેં ગણપતિ દાદાને બોલાવો. આપણે દર વખતે બોલાવીએ છીએ. કોઈ પણ કામ હોય દાદા વગર થતું જ નથી. દાદા વગર કામ ના થતું હોય તો પછી દાદા તો જોઈએ જ ને. અને એવો દીકરો કયો કે જે બાપાની જાનમાં જાય. એટલે આપણને, એમને તો આનંદ છે જ, પણ આપણને આનંદ થાય કે વાહ, સપરિવાર બધું આવ્યું છે, પધાર્યા છે બધા જ. હરિ ઓમ ઓમ ગંગણપતયે નમઃ. પ્રાર્થનાપૂર્વક નમસ્કારાન સમર્પયામી. વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગદ્ધિતાય નાગાનનાય શ્રુતિયજ્ઞ વિભૂષિતાય ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે. ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. ગણપતિ દાદાને તિલક કરીએ. સૌભાગ્ય છે આજે કે ગણપતિ દાદાને આપણે ખોળામાં બેસાડ્યા છે. બધાએ ભાવના એવી જ કરવાની કે હું જ પૂજન કરું છું. બધાએ એવી જ ભાવના કરવાની. અહીંયા માત્ર આપણા રિપ્રેઝેન્ટેટિવ છે, પ્રતીક છે, પણ બધાએ આવું જ કરવાનું. એનું કારણ કહું તમને, કે તમે સિરિયલ જોવો છો ને પેલી દુઃખી થાય છે ને એટલે તમારી આંખમાંથી આહુડા પડે છે. એ મનમાં તમે ધારો છો એટલે. તો આ કેમ નથી ધારતા? ધારો કે આ મારી જ પૂજા છે, હું જ કરું છું આ ભગવાનની પૂજા, એવું માનો ને એટલે ભગવાન નજીક છે. આવું દીદીજીના ગુરુજી છે ને વિવેકાનંદજી, આવું મને સમજાવે, અને આ જ સાચું જ્ઞાન છે. હરિ ઓમ. ગણપતિ દાદાને તિલક કર્યું, ચોખા ચડાવો. હરિ ઓમ. અક્ષતાશ્ચ સુરશિષ્ટા કુંકુમાક્તા સુશોભિતા મયા નિવેદિતા વક્ત્યા ગૃહાણ પરમેશ્વર. બાલ ગણેશાય નમઃ. પ્રાર્થનાપૂર્વક નમસ્કારાન સમર્પયામી. ભાઈ તમે બંને ગણપતિ દાદાના ચરણમાં નમસ્કાર કરો, એમના પગને અડો, અને હરિ ઓમ ઓમ વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગદ્ધિતાય નાગાનનાય શ્રુતિયજ્ઞ વિભૂષિતાય ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે. ઓમ બાલ ગણેશાય નમઃ. પ્રાર્થનાપૂર્વક નમસ્કારાન સમર્પયામી. હરિ ઓમ. જો ગણપતિ દાદાને આગળ મૂકો, ધરાવો દાદાને, અને આ દાદા તો બહુ પ્રેમથી જમશે. ઓમ પ્રાણાય સ્વાહા. ગણપતિ દાદાને કહેવાનું, તમે જમજો તમારી ઈચ્છા પ્રમાણે. આ વાડકોય તમારો, લાડુય તમારા, ને બધુંય તમારું. સાથે દક્ષિણા પણ મૂકો. હરી લો, દક્ષિણા અહીંથી આ રહી, આ મારી થાળીની દક્ષિણા મૂકી દો. હરિ ઓમ. ઓમ ગંગણપતયે નમઃ. પ્રાર્થનાપૂર્વકમ દક્ષિણામ સમર્પયામી. હરિ ઓમ. ઓમ પ્રાણા. ભગવાનને જમાડો. બધા જમાડતા હોય ભાવના કરવાની. જમાડતી વખતે આંખો ખુલ્લી રાખવાની. ભગવાનને જમાડો. પ્રાણાય સ્વાહા, ઉપાનાય સ્વામ, વ્યાનાય સ્વાહા, ઉદાનાય સ્વાહા. ઓમ સમાનાય સ્વા મધ્યે જલમ કલ્પયામી. પુનઃ ઓમ પ્રાણાય સ્વામ, ઉપાનાય સ્વામ, વ્યાનાય સ્વા, ઉદાનાય સ્વામ, સમાનાય સ્વાહા. ઓમ ગંગણપતયે નમઃ. પ્રાર્થનાપૂર્વક નમસ્કારાન સમર્પયામી. ભાઈ ઊભા થઈ જાઓ. હવે આપણે ગણપતિજીને ત્યાં બિરાજમાન કરો. પીઠે નિધાય. હરિ ઓમ. ઓમ ગંગણપતયે નમઃ. બોલો ગણપતિ મહારાજ કી જય. ગઈકાલે આપણને કથાની અંદર દીદીએ સમજાવેલું કે શિવજી એ વિષ્ણુ છે અને વિષ્ણુ એ શિવજી છે. અને અહીંયા આગળ એનું પ્રત્યક્ષ ઉદાહરણ છે કે જે વર લગ્ન મંડપમાં આવે, જે વર લગ્ન મંડપમાં આવે એ વિષ્ણુ સ્વરૂપ હોય. એટલે કન્યાના માતા પિતા એ વિષ્ણુની પૂજા કરે છે. અને એ પૂજા એટલે રીતસર વરના પગ ધોવાના. અને એવી જ રીતે કન્યા છે એ લક્ષ્મીજીનું સ્વરૂપ છે, એની પણ એટલી જ પૂજા કરવાની. એટલા માટે કન્યાદાનનું મહત્ત્વ છે. એટલા માટે કે ભગવાનનું પૂજન થઈ રહ્યું છે અને પ્રત્યક્ષ. અત્યારે હાલ આપણે આ કોણ છે એ નહીં, આપણી સામે સ્વયં સાક્ષાત નારાયણ, સાક્ષાત લક્ષ્મી સ્વરૂપ અહીંયા ઉપસ્થિત છે, એમની પૂજા કરીએ છીએ.
એવું માનવાનું. સાથે સાથે એક થોડી વાત બીજી કરીએ કે આપણે બધા હિન્દુ છીએ, એટલે ઘણી વખતે ઘણા લોકો બેટા બેટા બેસી જાઓ ત્યાં, હરિઓમ, સિટ ડાઉન. એટલા માટે આપણને ઘણા લોકો એવું કહે છે કે તમે હિન્દુ કેવા કન્યાનું દાન કરી દો છો. કન્યાનું તો કોઈ દિવસ દાન થતું હશે? કન્યા તો કંઈ આપવાની વસ્તુ છે? એવું નથી. શાસ્ત્રની અંદર એવું ચોખ્ખું લખેલું છે કે કન્યાદાન એટલે કન્યાના લગ્ન સમયે આપવામાં આવતું દાન, એવો અર્થ છે. કન્યાનું દાન નથી. કન્યાને તો આપણે સમર્પિત કરીએ છીએ. અહીંયા આગળ હમણાં સંકલ્પ થશે, એમાં એવું લખેલું છે 21 પુરુષાન ઉદ્ધરતુ કામઃ, એટલે 21 પેઢીને ઉદ્ધાર કરવા માટે થઈને આ થાય છે. આ કન્યાદાનનો સંકલ્પ છે. અને કન્યાદાન એટલા માટે લોકો કરે છે, સમૂહ લગ્નમાં પણ કન્યાદાન કરવા માટે લોકોની હોડ લાગે છે. ત્યાં આગળ એમ કહે છે કે મારા તરફથી આટલો ફાળો. એ કહેવાનું કારણ આ, એટલે કોઈ એવો આપણને કહે તો એને આપણે જડબાતોડ જવાબ આપવો જોઈએ. અને એ માટે થઈને જ્યારે આવી કથાઓ થતી હોય એ કથાઓ સાંભળવી જોઈએ, એના અર્થો સમજવા જોઈએ, ગુરુજી પાસે જવું જોઈએ, સાચું જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ, તો જ આપણને આ ધ્યાનમાં આવે. એટલે આપણે ભલે કોઈ પણ મીડિયમમાં ભણીએ પણ આપણે આપણો ધર્મ છોડવો નહીં, એ ધ્યાન રાખવાનું. હરિ ઓમ ઓમ ગણપતયે નમઃ. હવે આ બંને પેલી ચમચીમાંથી પાણી લો, ચમચી પાણીની ભરો, અને ત્યાં આગળ શિવજી છે એમના બંને પગ ઉપર પાણી ચડાવો. હરિ ઓમ. ઓમ વચ્ચેથી જગ્યા કરો એટલે કેમેરો નીચે સુધી આવી શકે અને બીજા બધા જે લોકો સમગ્ર વિશ્વની અંદર આપણી એ કથાનો લાભ લઈ શકે. એ વચ્ચે જગ્યા કરો. જેવી યમુના માની કૃપાથી કૃષ્ણ ભગવાનને લઈ જવા માટે જગ્યા કરી હતી ને, એવી વચ્ચે જગ્યા કરી દો. હરિ ઓમ. હા, હવે ઓમ. ઊભા રહેજો, હું કહું છું. હરિ ઓમ ઓમ વિષ્ટરો વિષ્ટરઃ પ્રતિગૃહ્યતામ પ્રતિગૃહ્ણામિ. લો આ પુષ્પ લઈ લો. આ બાજુ જુઓ, પુષ્પ લઈ લો, મારી પાસે છે, પાછળથી લો અને ભગવાનને આપો. ભગવાન તમે સ્વીકારો અને તમારા આસનની બાજુમાં અહીંયા મૂકી દો, પાછળ અહીંયા મૂકી દો. ઓમ વિષ્ટરો વિષ્ટરઃ. અહીંયા આગળ આપણે આસન આપીએ છીએ. પુનઃ યજ્ઞોપવિતમ સમર્પયામિ. ઓમ યજ્ઞોપવિતમ પરમં પવિત્રમ સુરાપતિર્ય સહજમ પુરાધાત આયુષ્યમિગ્રમ પ્રતિપંચ શુભ્રમ યજ્ઞોપવિતમ બલમસ્તુ. તે કાલે મને પૂછ્યું કે મારા તમે જ્યુસ કેમ મંગાવ્યું, તમારે પીવું છે? મેં કહ્યું ના, પેલા જાન છે ને ચાલતી આવતી, વરરાજાને બિચાને ચાલવું પડે, થાકી ગયા હોય એટલે ટોનિક આપવું પડે. સાચી વાત છે. એને મધુપર્ક કહેવાય શાસ્ત્રની અંદર, મધુપર્ક હોય. અને હવે વરરાજા તો હેલિકોપ્ટરમાં આવે છે, અરે ઓડીમાં આવે, બંગડીવાળી ગાડીમાં, એટલે એમને થાક ના લાગે, છતાંય આપણે એક આચાર કરવો પડે. એટલા માટે લો. ઓમ મધુપર્ક પ્રતિગૃહ્યતામ. બોલો શિવજી, બોલો પ્રતિગૃહ્ણામિ. હા, શિવજીને સંસ્કૃત આવડતું હતું હો, એટલે હરિ ઓમમાં પુનઃ કન્યા પૂજનમમાં. કન્યાને પણ એવી રીતે વિષ્ટરો તમે આપો. વિષ્ટરઃ આપો એમને. આસન આપ્યું છે, લઈ લો. આમ તો સોનાનું આસન બંનેને આપવાનું હોય, આપણે સોનાનું આસન આપીએ છીએ એવી કલ્પના કરીએ, દર્ભનું આસન હોય છે. ઓમ વિષ્ટરઃ પ્રતિગૃહ્યતામ. પુનઃ તમે પણ આપો. પ્રતિગૃહ્ણામિ. લો આ આપી દો. મધુપર્ક પ્રતિગૃહ્યતામ પ્રતિગૃહ્ણામિ. હરિ ઓમ. જગ્નૈન જગ્નમયનંત દેવાસ્તાની ધર્માણી પ્રથમાન્યાસન્ન તેહ નાકમ મહિમાનઃ સચંદ્રેન્દ્ર પૂર્વે સાધ્યાઃ સંતિ દેવાઃ. હવે આ જે તાસ છે, શિવજી, આદરણીય શિવજી, તમે તમારા બંને પગ એ તાસની અંદર મૂકો અને વચ્ચે એવી રીતે સેટ કરો કે મૂકી શકે. થોડા આગળ લઈ જાઓ, પાછું એમને જેવી રીતે અનુકૂળ થાય એવી રીતે. અને હવે બંને પગના બંને અંગૂઠા ઉપર જળ ચડાવો ચમચીથી. ઓમ પાદયોઃ પાદ્યમ સમર્પયામિ. પાદયોઃ પાદ્યમ સમર્પયામિ. હાથની અંદર એક ચમચી પાણી આપો. હસ્તયોઃ અર્ઘ્યમ સમર્પયામિ. હા, બસ એ પાણી નીચે મૂકી દો. હા,
ઓમ હસ્તયોર્ગે મુખાંબુજાત્મનિયમ કલ્પયામી. હરિ ઓમ. હવે એમના મનોહરસિંહજી એમના જમણા પગનો અંગૂઠો છે એ અંગૂઠા ઉપર તિલક કરવાનું. તિલક કરતી વખતે આવી રીતે કરવાનું. તિલક હાથમાં અંગૂઠો આપણો થાય કંકુવાળો, પછી એ કંકુ ઉપર જવું જોઈએ. કોઈ પણ દિવસ ભગવાનને તિલક કરીએ, કોઈ પણ જગ્યાએ તિલક કરીએ, તિલક ચડતું હોય અને એવું ચડતું તિલક હોય ને એ વૃદ્ધિ કરે. કરો. હરિ ઓમ કુંકુમમ કામના દિવ્યમ કામિન્ય કામ સંભવમ કુંકુમેનાર્ચિતો દેવ પ્રિયતામ પરમેશ્વર. તમારે પણ કરવાનું છે. કુંકુમેનાર્ચિતો દેવ પ્રિયતામ પરમેશ્વર. કરો. હા, ચડાવો હજુ છેક સુધી થોડું વધારે કરો, વાંધો નહીં. વાપરવાનું આપણે પ્રેમથી બધી વસ્તુઓ. બંને અંગૂઠા ઉપર કરો હવે, અને છેક હજુ સુધી લઈ જાઓ, વધારે વાંધો નહીં. ઓમ હરિ ઓમ. પ્રાર્થનાપૂર્વકમ તિલકમ સમર્પિત. ચોખા ચડાવો. આમ તો શિવજીને ચંદન જ હોય, કોઈ દિવસ કંકુ ચડે નહીં. પણ જ્યારે શિવજી પોતે અહીંયા વરરાજા બનીને આવે તો આપણે કંકુ ચડાવવાનું. એવું છે, એટલે ચિંતા ના કરતા. હરિ ઓમ. હવે એમને હાથ જોડીને નમસ્કાર કરો. હાથ જોડો. નાગેન્દ્રહારાય ત્રિલોચનાય ભસ્માંગરાગાય મહેશ્વરાય નિત્યાય શુદ્ધાય દિગંબરાય તસ્મૈ નકારાય નમઃ શિવાય. ઓમ સાંબ સદા શિવાય નમઃ. પ્રાર્થનાપૂર્વકમ નમસ્કારાન સમર્પયામિ. હવે એવી જ રીતે અહીંયા પણ પૂજા કરવાની છે. એમને હવે કહી દો કે પગ બહાર લઈ લે અને તાસ આપણે લઈ લો અહીંયાથી. ઓમ. હવે હરિ ઓમ. ઓમ હિરણ્યવર્ણામ હરિણીમ સુવર્ણરજતસ્રજામ ચંદ્રામ હિરણ્મયીમ લક્ષ્મીમ જાતવેદો આવહ તામ આવહ જાતવેદો લક્ષ્મીમનપગામિનીમ યસ્યામ હિરણ્યમ વિંદેયમ ગામશ્વમ પુરુષાનહમ અશ્વપૂર્વામ રથમધ્યામસ્તિ નાદ પ્રબોધિનીમ શ્રિયમ દેવીમ પહય્યે શ્રીમાર્દેવી જુગતામ કાંસોસ્મિતામ હિરણ્ય પ્રાકારામાર્દ્રાંજલંદિતામ તર્પયંતી પદ્મૈ સ્થિતામ પદ્મવર્ણામ તામિહોપવેશની. પહેલાં પાણી ચડાવો. પગ ધોતા એવી ભાવના કરવાની. પાદયોઃ પાદ્યમ સમર્પયામિ. પાદયોઃ પાદ્યમ સમર્પયામિ. હસ્તયોઃ અર્ઘ્યમ સમર્પયામિ. હસ્તયોઃ અર્ઘ્યમ સમર્પયામિ. એક ચમચી જલ એમના હાથમાં આપો. મુખાંબુજે આચમન્યમ કલ્પયામિ. હસ્તે જલમ નિધાય. બસ એ પાણી નીચે મૂકી દો, નીચે મૂકી દો. હરિ ઓમ. હવે પગ ધોઈ દીધા. હવે તિલક કરવાનું છે. જેવી રીતે કર્યું હતું એવી રીતે જ અહીંયા પણ તિલક કરવાનું છે. ઓમ. શ્રીખંડમ ચંદનમ દિવ્યમ ગંધાઢ્યમ સુમનોહરમ વિલેપનમ સુરષષ્ટમ ચંદનમ પ્રતિગૃહ્યતામ કુંકુમમ કામના દિવ્યમ કામિન્યા કામ સંભવમ કુંકુમેનાર્ચિતો દેવ પ્રિયતામ પરમેશ્વર. ઓમ કુંકુમેનાર્ચિતો દેવ પ્રિયતામ. હવે એમની પ્રાર્થના કરો. હાથ જોડવાના. વિશ્વેશ્વરીમ જગદ્ધાત્રીમ સ્થિતિ સંહારકારિણીમ નિદ્રામ ભગવતીમ વિષ્ણુરતુલામ તેજસ પ્રભો જયંતી મંગલા કાલી ભદ્રકાલી કપાલિની દુર્ગા ક્ષમા શિવાધાત્રી સ્વાહા સ્વધા નમોસ્તુતે. નમો દેવ્યૈ મહાદેવ્યૈ શિવાય સતતમ નમઃ. નમઃ પ્રકૃત્યૈ ભદ્રાય નિયતા પ્રણતા સ્મતા. અહીંયા આગળ માતાજીની પૂજા થઈ. મા પાર્વતીએ જગદંબાનું સ્વરૂપ છે અને આપણે એટલા માટે દરરોજ સવારે અહીંયા આગળ શિવાલયમાં ચંદ્રમૌલેશ્વર મહાદેવમાં પાછળ જે આપણો હોલ છે ત્યાં આગળ દરરોજ સવારે ચંડીપાઠનો યજ્ઞ થાય છે. આખો ચંડીપાઠ ત્યાં આગળ હોમવામાં આવે છે. એટલે ઘણા બધા આપણા ભાવિક ભક્તો છે એનો લાભ લે છે અને દરરોજ થાય છે. જ્યાં સુધી આપણી કથા ચાલશે ત્યાં સુધી આ યજ્ઞ થવાનો છે અને આવો લાભ વારંવાર મળતો નથી. ઓમ હિરણ્યવર્ણામ હરિણીમ સુવર્ણરજતસ્રજામ ચંદ્રામ હિરણ્મયીમ લક્ષ્મીમ જાતવેદો માવહ. ઓમ.
એક ચમચી ભરીને પાણી પકડી રાખજો. મનોહરસિંહજી, ચમચી ભરીને પાણી પકડો. તમારે હાથ લગાવવાનો. હા બેન, હાથ લગાવો, હાથ અડાડો. ઓમ ગંગણપતય નમઃ. ઓમ અત્રાદ્ય મહામંગલમ ફલપ્રદ માસોત્તમ માસે પુણ્યમિત્ર માસાન ઉત્તમ માસે શુભ માસે શુભે શુક્લે પક્ષ શુભ માસે શુભે વિષ્ણુર પક્ષે વાસરાન્વિતાયામ સપ્તમ્યામ તેદો વાસરાન્વિતાયામ અદ્ય સૂર્યવાસરે અદ્ય કન્યા પૂજન નિમિત્તમ વર પૂજન નિમિત્તમ ગોદાનમ અહમ કરીશ્યે. એ પાણી છે ને અહીંયા મૂકી દો, થાળીમાં મૂકી દો. ઓમ ગંગણપતય નમઃ. પ્રાર્થનાપૂર્વક નમસ્કારાન સમર્પયામી. કવર આપો એમને. ગાવો મેં અગ્રતસ, ગૌ માતાનું સ્મરણ કરો. ગાવો મેં અગ્રતસ સંતુ, ગાવો મેં સંતુ પૃષ્ઠતઃ, ગાવો મેં હૃદય સંતુ, ગવામ મધ્યે વસામ્યહમ. ઓમ ભૂર્ભુવસ્વઃ. ઓમ ગૌ માતા કી જય, ગૌ માતા કી જય. એ એમના હાથમાં મૂકી દો અને લાવો અહીંયા. ઓમ ગંગણપતય નમઃ. પ્રાર્થનાપૂર્વક નમસ્કારાન સમર્પયામિ. ગોભ્યઃ નમઃ, સુરભ્યૈ નમઃ. હરિ ઓમ. અથ સંકલ્પ. હવે તમે બંને ઊભા થઈ જાઓ. હસ્તે સુપ્રોક્ષિતાદિકરણમ અક્ષતા પાંતુ સૌમંગલ્યમ ચાસ્તુ ઇતિ ભવન્તુ. પુષ્પાણી પાંતુ ફૂલભદ્રાઓ પુષ્પાણી પાંતુ સૌશ્રીમસ્તિ ભવન્તુ. પુષ્પાણી પાંતુ દક્ષિણા પાંતુ બહુદેયમ ચાસ્તુ. પુનરત્રા પાંતુ. ચડાવો ફરીથી પાણી એક ચમચી ભરાવો. ચોખા ચડાવો ફરીથી. પુષ્પાણી પાંતુ સૌશ્રીમસ્તુ. સૌશ્રીયમસ્તુ. દક્ષિણા પાંતુ બહુદેયમ ચાસ્તુ ઇતિ ભવન્તુ બ્રુવન્તુ. દક્ષિણા પાંતુ મુકાવો બંને. દક્ષિણા પાંતુ બહુદેયમ ચાસ્તુ. ખોલો, ખોલો. ઢોલ ડમક્યા ને વર વહુના હાથ મળ્યા. અમુક ગોત્રસ્ય અમુક પુરપરસ્ય અમુક શર્મણઃ પ્રપૌત્રાય અમુક ગોત્રસ્ય શર્મણઃ પુરુત્રાય નમઃ શિવાય મહોક્ષાય. અમુક ગોત્રસ્ય અમુક ગોત્ર શર્મણઃ પૌત્રીમ પાર્વતીમ. અમુક ગોત્રસ્ય વિષ્ણુર ગોત્રસ્ય વિષ્ણુ પ્રવરસ્ય શર્મણઃ પૌત્રીમ પાર્વતીમ કન્યામ મમ સમસ્તાદિ સમસ્તિત્યાદિ પ્રત્યંતમ. હૈયા હર ખ્યાને વર વહુના જો હાથ મળ્યા. હરિ ઓમ. કૃષ્ણ કનૈયા લાલ કી જય. ઓમ
द्यौः शान्तिरन्तरिक्षगो शान्तिः पृथिवी शान्तिरापः शान्तिर्जलम् द्यौः शान्तिरन्तरिक्षगो शान्तिः पृथिवी शान्तिरापः शान्तिरोगदयः वनस्पतयः शान्तिर्विश्वे देवाः शान्तिर्ब्रह्म शान्तिः सर्वगो शान्तिः शान्तिरेव शान्तिः सामा शान्तिरेधि यतो हत समीहसे ततो नो अभयं कुरु शन्नः कुरु प्रजाभ्यो भयन्नः पशुभ्यः ॐ शान्तिः शान्तिः જળ રે મળ્યા गोमे निधि नान्त्वा निधि गोम वसो मम आहम जानी वस्त्र लई लो वर કન્યાના હાથ મળ્યા ओम गणपतये नमः हरि ओम प्रार्थना पूर्वक नमस्कार बेसी जाओ प्रार्थना पूर्वक नमस्कार समर्पयामि ओम कन्या ડોલ ડમક્યા ને વર વહુના હાથ મળ્યા पतिर्ब्रह्मा पतिर्विष्णु पतिर्देवो महेश्वर पति साक्षात् परब्रह्म तस्मै श्रीपतये नमः तदेव लग्नं सुदीनं तदेव ताराबलं चन्द्रबलं तदेव विद्याबलं देव बलं तदेव लक्ष्मीपते ते द्रियुगं स्मरामि तो लक्ष्मीपते ते द्रियुगं स्मरामि ऊपर जो पत्नीं मनोरमां देहीं मनोवृत्तानुसारिणीं तारिणीं दुर्गसंसार सागरस्य कुलोद्भवां पत्नीं मनोरमां देहीं मनोवृत्तानुसारिणीं तारिणीं दुर्गसंसार सागरस्य कुलोद्भवां हरिः ओम हाथ पकड़ीने सामे જોઈ લો तंतुनानेन मम जीवन हेतुना कंठे बध्नामि शुभगे त्वं जीव शरदां सतं त्वं जीव शरदां सतं हरिः ओम ઓરે ઓ સરખી રીતે પહેરાવજો. પારે વડા ઓરે ઓ પારે વડા કાલે ઉડી જાજ રે
તારી હાટુ રહી માંગલ્ય તંતુના ને જીવન હેતુના કંઠે બધાની સુભગે તું જીવ શરદામ સતમ હરિ ઓમ તેરી લાડકી જાગરસ્ય કુલોદ્ભવામ દીકરીને સહાય કરો મેં જો સુતારી વા તંગ દનને દંગ દંગ દિન દિન તંગ દિન દિન દંગ દંગ દિન દિન તંગ દિન દિન તંગ દંગ દિન દિન તંગ દિન દિન તંગ દંગ દિન દિન તંગ દિન દિન તંગ તંગ દિન દિન તંગ દિન દિન તંગ તંગ દિન દિન તંગ તંગ દિન દિન તુમ જીવ શરદામ સતમ प्रेम नगर की सकड़ी है गलियां 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 इसमें दूना समाना मुसाफिर प्रेम नगर मत जा हे मुसाफिर प्रेम नगर मत जा हो આજે તો વનમાં આજે તો વનમાં કોના વિવા એક એક વૃક્ષમાં પ્રગટે દીવા આજે તો વનમાં હો આજે તો વનમાં કોના વિવા એક એક વૃક્ષમાં પ્રગટે દીવા આશીર્વાદ આશીર્વાદ આપવા આવે છે સંત આશીર્વાદ આપવા આવે છે સંત પાનખરના હૈયામાં ટહુકે બસંત પાનખરના હૈયામાં ટહુકે બસંત ટહુકે બસંત અંતમાં આરંભને આરંભમાં અંતમાં આરંભને
ખરના હૈયામાં ટહુકે બસંત. ઓમ સૂર્યાય સ્વાહા ઓમ ચંદ્રમસે સ્વાહા ઓમ ભૌમાય સ્વાહા ઓમ બુધાય સ્વાહા ઓમ બૃહસ્પતય સ્વાહા. હું સ્વાહા બોલું એટલે હોમવાનું. ઓમ બૃહસ્પતય સ્વાહા ઓમ શુક્રાય સ્વાહા સ્વાહા ઓમ ઈશ્વરાય સ્વાહા ઓમ ઉમાય સ્વાહા ઓમ સંદાય સ્વાહા ઓમ વિષ્ણવે સ્વાહા ઓમ યમાય સ્વાહા ઓમ કાલાય સ્વાહા ઓમ ચિત્રગુપ્તાય સ્વાહા. સુંદર ભગવાનના વિવાહ થઈ રહ્યા છે ત્યારે મનુ કાકાને થોડા અહીંયા લઈ આવીએ. અને હમણાં વાત કરીને જેમ ગીતમાં આવ્યું કે આશીર્વાદ આપવા સંત પધારે, અને સંત ભગવાન પરમ પૂજ્ય શ્રી સુખાનંદજી મહારાજ અહીંયા જલધારા ખોડિયાર મંદિર આમલાથી પધાર્યા છે. પણ એમનો સૌથી મોટો પરિચય છે જ્ઞાન સાધના આશ્રમ. મારા જે ગુરુજી છે એ ગુરુજીના ગુરુભાઈ થાય, અને અમારા પણ ગુરુ સમાન થાય એવા સુખાનંદજી મહારાજ પધાર્યા છે. ત્યારે કથામાં ધન્યતા જે સંતનું આગમન થયું છે, આપણે એમનું ખૂબ ખૂબ સ્વાગત કરીએ. થોડી વાર મને અહીંયા રાખીને તાળીઓથી અને મનથી વંદન કરીને પૂજ્ય મહારાજજીનું સ્વાગત કરીએ, અને આગળનો પરિચય વગેરે આપણા ભાઈ આપશે, અને ભગવાનના લગ્નને વિધિવત આપણે આગળ વધાવીએ. તથા નિલેશભાઈને વિનંતી કરું કે બાપુનું શાલ અને શાલ ઓઢાડી ફુલારથી સ્વાગત કરે. અરે પહેલું પહેલું મંગળિયું વરતાય રે. પહેલું 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 મંગળિયું વરતાય રે. પહેલું પહેલું મંગળિયું વરતાય રે. બીજું બીજું મંગળિયું વરતાય રે. બીજું બીજું મંગળિયું વરતાય રે. અરે બીજે મંગળ રૂપાના દાન દેવાય રે. બીજે મંગળ સને પંથા, સને પંથા. રૂપાના દાન દેવાય રે. અરે અગ્નિ દેવની સાક્ષીએ ફેરા ફરાય રે. અગ્નિ દેવની સાક્ષીએ ફેરા ફરાય રે. ત્રીજું ત્રીજું મંગળિયું વરતાય રે. ત્રીજું ત્રીજું મંગળિયું વરતાય રે. ત્રીજે મંગળ ગાયોના દાન દેવાય રે. ત્રીજે મંગળ ગાયોના દાન દેવાય રે. અરે ચોથું ચોથું મંગળિયું વરતાય રે. ચોથું ચોથું મંગળિયું વરતાય રે. ચોથે મંગળ કન્યાને દાન દેવાય રે. ચોથે મંગળ કન્યાના દાન દેવાય રે. અગ્નિ દેવની સાક્ષીએ ફેરા
હાલો હાલો ભાઈ, આપણી વચ્ચે યુવા પરશુરામ ગ્રુપનું સ્વાગત થાય છે. હલો હલો આપણી વચ્ચે યુવા પરશુરામ ગ્રુપના બધા જ સભ્યો હાજર રહ્યા છે, તો એમનું હાર્દિક સ્વાગત છે. તથા ગોહિલ જગદીશસિંહ ટીડીઓ સાહેબ જે આપણી વચ્ચે હાજર રહ્યા છે, તથા ઘનશ્યામસિંહ, તો એમનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે ચંદ્રમૌલેશ્વર કમિટી વતી. આપણે અહીંયા પ્રસાદીની વ્યવસ્થા છે, તો શરબતની પ્રસાદી બધાએ ફરજિયાત લઈને જવું. નિરાજના હલો યુવા પરશુરામ ગ્રુપ સિહોર અને બહેનો દ્વારા આજની આપણી આ કથાને અનુદાન 1100 રૂપિયા ભેટ પેટે આપવામાં આવે છે. અને પરશુરામ ગ્રુપની બહેનો દીદી સરસ્વતીજીનું, અર્ચના દીદી સરસ્વતીજીનું અભિવાદન કરવા માટે સ્ટેજ ઉપર આપવા હું વિનંતી કરું છું. શરબતની પ્રસાદી બધી બહેનો લઈને જજો, ત્યાં આગળ શરબત મૂકવામાં આવ્યું છે.
પરશુરામ ગ્રુપની બધી જ બહેનો ઉપર આવે. ચંદ્રમૂલેશ્વર મહાદેવ કી. ગૌતમભાઈ રામનુજ આરતીની તૈયારી થોડીક ક્ષણોમાં શરૂ થશે, તો તેની તૈયારીમાં રહે. ह्रीमिति पज्ज्वाल्य આરતીને પ્રજ્વલિત કરી દઈશું આપણે. પાછળ જતા રહે તો આરતી વાળા યજમાન આવીને વ્યવસ્થિત આરતી કરે, એટલે બધા બહેનોને વિનંતી થોડાક પાછળ જતા રહ્યો. બહેનો બધા પાછળ જતા રહ્યો તો આગળ થોડીક તૈયારી થાય. બેનો આગળ વહી આવો, પાછળ વહી આવો ને બેન. થોડાક ઊભા થાવ. जय शिव ओंकारा प्रभु हर शिव ओंकारा ब्रह्मा विष्णु सदा शिव ब्रह्मा विष्णु सदा शिव हृदांगे दारा ओम हर 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 महादेव एकानन चतुरानन पंजानन राजे शिव पंचानन राजे हंसासन गरुडासन हंसासन गरुडासन वृषवाहन साजे ओम हर 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 महादेव दो भुज और चतुर्भुज दस भुज अति सोहे शिव दश भुज अति सोहे तीनों रूप निरखता तीनों रूप निरखता
त्रिभुवन मन मोहे ओम हर 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 महादेव अक्षमाला वनमाला रुंडमाला धारी शिव रुंडमाला धारी चंदन मृग मद शोभे चंदन मृग मद सोहे भाले शुभकारी ओम हर 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 महादेव श्वेतांबर पीतांबर व्यागांबर अंगे शिव वाघांबर अंगे सनकादिक ब्रह्मादिक सनकादिक प्रभुतारिक भूतादिक संगे ओम हर 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 महादेव कर्म दे तु कमंडलु चक्र त्रिशूल धरता शिव चक्र त्रिशूल धरता जग करता में विश्वनाथ विराजे भजता ब्रह्मचारी शिव नंदो ब्रह्मचारी नित नित भोग लगावत रुच रुच भोग लगावत महिमा अति न्यारी ओम हर 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 महादेव ब्रह्मा विष्णु सदा शिव जानत अविवेका शिव जानत अविवेका प्रणवाक्षर के मध्य ओम एकाक्षर मध्य ये तीनों एका ओम हर 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 महादेव त्रिगुण स्वामी की आरती जो कोई नर गावे शिव प्रेम सहित गावे कहत शिवानंद मन स्वामी भजत हरि हर स्वामी सुख संपत्ति पावे हर कैलासे जावे ओम हर 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 महादेव ओम हर 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 महादेव ओम हर 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 महादेव कर्पूर गौरम करुणावतारम संसार सारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि मङ्गलं भगवान् विष्णु मङ्गलं गरुडध्वजा मङ्गलं पुण्डरीकाक्ष मङ्गलाय तनोहरि सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते बोले श्री उमापति महादेव